નમસ્કાર મિત્રો, હું છું મુકેશ પરમાર અને આપ સાંભળી રહ્યા છો રેડિયો કેમ્પસ 90.4 FM. મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર આદિત્ય ભટ્ટ કે જેઓ શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે બાળરોગ અને નવજાત શિશુ વિભાગમાં સેવાઓ આપે છે. આજે આપણે એમની પાસેથી રાષ્ટ્રીય રસીકરણ જાગૃતિ માસ વિશે માહિતી મેળવીશું. સાહેબ, સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન એ છે કે નેશનલ ઇમ્યુનાઇઝેશન અવેરનેસ મંથ એટલે કે રાષ્ટ્રીય રસીકરણ જાગૃતિ માસનું મહત્ત્વ શું છે એ વિશે જણાવશો આપ? રાષ્ટ્રીય રસીકરણ જાગૃતિ માસ દર વર્ષે ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં મનાવવામાં આવે છે અને આ મહિનામાં એ લોકો આરોગ્યકર્મી અને સમાજમાં રસીકરણ વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી મનાવે છે. આ તહેવાર જે આપણે કહી શકીએ તે અમેરિકાનો છે અને આ અવેરનેસ કે આ જાગૃતિ માટે આપણે કરી રહ્યા છે કે આપણા દેશમાં બી આવો કોઈ મહિનો મનાવાય. હવે રસી એટલે શું એ વિશે થોડી સમજ આપશો? રસી, જેને આપણે વેક્સિન પણ કહીએ છીએ, તે એક ઇન્જેક્શન કે મોઢાના જગ્યાથી આપણને નબળા અથવા મૃત જીવાણુઓ આપે છે શરીરમાં, અને જેનાથી આપણને રસી લેવા પછી આપણા શરીર એ જીવાણુને ઓળખે છે અને તેની સામે લડવા માટે તૈયાર થાય છે. એ રીતે જ્યારે પણ આપણને ભવિષ્યમાં ફરી એ જીવાણુ શરીરમાં રોગ કરવા આવે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ તેને ઓળખી અને ઝડપથી મારી શકે છે. રસી કેવી રીતે અપાય સાહેબ? રસી આપવાની અનેક પદ્ધતિઓ છે. બધી રસીની પોતપોતાની અલગ અલગ પદ્ધતિઓ છે જે તમારા ડૉક્ટર, જે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર હશે કે તમારા પાસેના આરોગ્ય સેન્ટરમાં જે નર્સ કે સિસ્ટર હશે જે તમને રસી આપે છે તેમને જાણ હશે. અમુક રસી મોઢાથી અપાય છે, અમુક રસી સ્નાયુઓમાં ઇન્જેક્શન તરીકે અપાય છે, અમુક રસી ચરબીમાં અપાય છે અને અમુક રસી ચામડીની નીચે પણ અપાય છે. રસી કેવી રીતે કામ કરે છે? તો રસી શરીરમાં એન્ટીબોડી બનાવે છે. એન્ટીબોડી આપણા શરીરનું સૈન્ય છે અને એ સૈન્ય આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેના લીધે રોગને બિલકુલ નબળું અને હળવું બનાવે છે, જેનાથી તમને ગંભીર રોગ થવાની શક્યતા ઘટી જાય છે. રસી લેવી સલામત છે? હા, બધી રસીઓ ખૂબ જ સુરક્ષિત છે. રસીઓ બજારમાં આવતા પહેલાં તેનું કાળજીપૂર્વક પરીક્ષણ થાય છે અને મોટા ભાગની રસીઓનું એકદમ હળવી આડઅસર હોય છે, જેમ કે સાધારણ તાવ આવો, થોડો દુખાવો થવો કે એ જ રસી આપેલી જગ્યા પર થોડો સોજો આવો. રસીમાં ગંભીર આડઅસર એકદમ ભાગ્યે જ જોવા મળે છે. ઉદાહરણ રૂપે આપણે ઓરીની રસી લઈએ, જેમાં દર 200 ચેપી બાળકોમાં એક બાળકને મગજનો સોજો આવે છે જે જાનલેવા પણ થઈ શકે છે. એની સામે લાખોમાં એક બાળકને એલર્જી કે આડઅસર કે ગંભીર આડઅસર એ રસીમાં થઈ શકે છે. તો એની સામે તમે જોઈ શકો છો કે રસીના ફાયદા એના ગેરફાયદાઓ સામે ભારે આવે છે. રસીનું મહત્ત્વ જણાવશો? હા, રસીકરણ જ્યારથી આવ્યું છે ત્યારથી તેણે લાખો કરોડો જીવ બચાવ્યા છે અને તે ઘણા બધા ગંભીર રોગો જે પહેલાં બહુ વધારે ગંભીર હતા તે રોગોને એણે નાબૂદ બી કર્યા છે અને તેને હળવા પણ બનાવ્યા છે. જેમ કે એક્ઝામ્પલ તમે લઈ શકો છો પોલિયો જેવો રોગ, જે પહેલાંના જમાનામાં ભારત દેશમાં બહુ પ્રચલિત હતો, જ્યારે હવે આપણને જોવા નથી મળતો. અને એની સામે સામાજિક અને વ્યક્તિગત ખર્ચો પણ ઘટાડે છે. જેમ કે તમે કોઈ રસી લો તો તમને એ બીમારી ગંભીર થતી નથી. તેનાથી તમારા જે હોસ્પિટલના અને દાખલ થવાના ખર્ચા છે તે ઘણા ઓછા થઈ ગયા છે. રસીનું શેડ્યુલ શું છે? રસીકરણનું કાર્યક્રમ આપણને ભારત સરકાર દ્વારા સામાન્ય વસ્તી માટે ફરજિયાત રસીનું લિસ્ટ આપ્યું છે અને તેમાં તમામ જીવલેણ બીમારીઓ વિરુદ્ધ બાળકોને રક્ષણ આપતી રસીઓનું નામ છે. એ તમને તમારા પાસેના આરોગ્ય સેન્ટરમાં કે બાળરોગ નિષ્ણાત ડૉક્ટર દ્વારા તમને અપાય. IAPA ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સે પણ પોતાનું કાર્યક્રમ આપેલું છે, જેમાં બીજી વધારાની રસી વિશે પણ સલાહ છે. સાહેબ, રસી આપવાની રહી જાય તો શું થાય? જો તમારા બાળકોનું રસીકરણનું કાર્યક્રમ પાછળ રહી જાય તો તમારે ચિંતા બિલકુલ નથી કરવાની. તમારા બાળરોગ નિષ્ણાત ડૉક્ટર કે પાસેના આરોગ્ય સેન્ટરમાં જો તમે જશો તો કેચઅપ વેક્સિનેશન કરીને તમને
આગળની રસીઓને વિશે અને જે તમારી રસી રહી ગઈ છે એનું કાર્યક્રમ બનાવીને આપશે અને તમે પછીથી બી એ રસી લઈ શકો છો. સાહેબ, એડલ્ટ રસીકરણ શું હોય છે? રસીકરણ ખાલી ને ખાલી બાળકો માટે નથી. પુખ્ત વયના લોકોને પણ રસી લેવી જોઈએ, કારણ કે કેટલાક બાળપણની રસીઓનું રક્ષણ સમય જતાં ઓછું થાય છે અને ગર્ભવતી સ્ત્રીઓ માટે તો બહુ જરૂરી છે રસીકરણ કરવું, જેનાથી તેના નવજાત બાળકને આગળ જતાં તકલીફ ન થઈ શકે. અને બધા ઇવન પુખ્ત વય લોકોને બી રસીકરણ ખૂબ ફાયદાકારક છે અને રસીકરણ લેતા પહેલાં તમારે તમારા ડૉક્ટરની સલાહ બિલકુલ લેવી અને આપમેળે કોઈ બી રસી લેવી નહીં. રસી વિશે ગેરસમજ શું છે? રસીકરણ વિશે સામાન્ય પ્રજામાં ખોટી માહિતી અને ગેરસમજ ખૂબ જ પ્રચલિત છે. તમે તમારા ડૉક્ટર સાથે તમારી શંકા વિશે વાત કરો, આરોગ્ય સેન્ટરની મુલાકાત લો અને સોશિયલ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટી પર કોઈ બી સમાચારને સત્ય માનવાની ભૂલ કરશો નહીં. વિશ્વસનીય સ્ત્રોતો પર ભરોસો રાખવો, જેમ કે તમારા ડૉક્ટર, WHO અને સરકારી માર્ગદર્શકો, અને સાચી અને સારી સલાહનું પાલન કરવું જોઈએ. આભાર ડૉક્ટર સાહેબ. તો મિત્રો, આશા રાખીએ કે આ કાર્યક્રમ દ્વારા આપને રાષ્ટ્રીય રસીકરણ જાગૃતિ માસ અંગેની વિસ્તૃત જાણકારી મળી હશે. આવા જ કોઈ રસપ્રદ કાર્યક્રમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર.